હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। તો આજે આપણે ઝારાનો ઉપયોગ કર્યા વગર એકદમ પોચા ક્રિસ્પી ભાવનગરી ગાંઠિયા બનાવીશું। પરફેક્ટ માપ સાથે આપણે આજે આ ગાંઠિયા બનાવીશું તો પહેલી વારમાં જ ગાંઠિયા એકદમ સરસ પોચા બનશે અને એકદમ ક્રિસ્પી બનશે। તો ચાલો જોઈ લઈએ ગાંઠિયા કેવી રીતે બનાવવા। તો એના માટે મેં અહીંયા 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। તો ચણાના લોટને આપણે ચાળીને જ લેવાનો આવે છે। જે પેકેટમાં બેસન મળે છે તે જ બેસન મેં લીધો છે। હવે આપણે આને ચાળી લેવાનું છે। તો બિલકુલ ગાંઠા ના રહે તે રીતે આપણે બધો જ લોટને સરસ ચાળી લઈશું। અહીંયા આપણે લોટને એકદમ સરસ રીતે ચાળી લીધો છે। અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલો અજમો આપણે હાથેથી આ રીતે ક્રશ કરી અને એડ કરીશું। હવે આપણે આ લોટને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે પાણી અને તેલનો ઉપયોગ કરી અને બેટર બનાવવાનું છે। તો અહીંયા મેં અડધા કપ જેટલું તેલ લીધું છે અને જેટલું તેલ લીધું છે તેટલું જ આપણે પાણી લેવાનું છે। તેમાં આપણે પાપડ ખાર એડ કરવાનું છે, જે બજારમાં તમને ઇઝીલી મળી જશે। હવે આપણે આને પીસી લેવાનું છે। તો આ રીતનું બેટર થાય ત્યાં સુધી આપણે તેને પીસી લઈશું। હવે આ પાણીને આપણે થોડું થોડું લોટમાં એડ કરતા જવાનું છે। તો આ પાણી આપણે એકદમ થોડું થોડું એડ કરી અને લોટ બાંધવાનો છે। તો અહીંયા આ ગાંઠિયા બનાવતી વખતે આપણે પાપડ ખારનો જ ઉપયોગ કરવાનો છે। તમારે કોઈ પણ સોડાનો ઉપયોગ નથી કરવાનો। આ ગાંઠિયાનો ટેસ્ટ પાપડ ખારથી જ ખૂબ જ સરસ આવશે। જેવા ફરસાણવાળાની દુકાનમાં મળે છે તેવો જ આપણા આ ગાંઠિયા બનવાના છે। તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને એકદમ પરફેક્ટ રીતે બાંધી લેવાનો છે। તો આપણે લોટને થોડો ઢીલો રાખવાનો છે, જેથી આપણા ગાંઠિયા પોચા રહે અને હાથની મદદથી આપણે લોટને આ રીતે ફેટવાનો છે। તો લોટને આ રીતે આપણે મસળતું જવાનું છે, જેથી આપણા ગાંઠિયા એકદમ પોચા બનશે અને આ રીતે લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને ફેટવાનું છે। તો લગભગ 5 મિનિટ જેવું આપણે આ લોટને ફેટવાનું છે। તો જેટલું જ તમે લોટને વધારે ફેટશો તેટલા જ ગાંઠિયા તમારા પોચા બનશે। તો તમે જોઈ શકો છો અહીંયા કલર પણ ચેન્જ થવા આવ્યો છે। આ જ રીતે આપણે લોટને ફેટતા જઈશું। તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે ફેટાઈ ગયો છે। હવે આપણે તેમાં થોડું થોડું તેલ એડ કરી અને લોટને હાથેથી આપણે છૂટો પાડતા જઈશું। હવે આપણે ગાંઠિયા બનાવવા માટે આ રીતનો સંચો લીધો છે। તેમાં જે મોટી સાઈઝની જાળી આવે છે તે સેટ કરી લીધી છે। તો તેલથી આપણે આને ગ્રીસ કરી લેવાની છે। તો બધા જોડે જારો હોતો નથી, તો તમારી જોડે જારો ના હોય તો તમે આ રીતે પણ ગાંઠિયાને બનાવી શકો છો। હવે આપણે તેમાં લોટ એડ કરી દેવાનું છે। તો આ રીતે આપણે સંચામાં લોટ એડ કરી અને ઢાંકણ બંધ કરી દઈશું। હવે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે। તો ગરમ તેલ આપણે આ ગાંઠિયાને પાડવાના છે। તો આ રીતે ઉપરથી આપણે ફેરવતા જઈશું અને ગાંઠિયાને રાઉન્ડ શેપમાં આપણે પાડતા જઈશું। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે ગરમ તેલમાં આપણા ગાંઠિયા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે। તો આપણે એક જ રાઉન્ડ પાડીશું અને પછી આટા પાછા ફેરવી અને સંચાને આપણે ખેંચી લઈશું। હવે આપણે ઝારાની મદદથી આ ગાંઠિયાની સાઈડ ચેન્જ કરી અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। હલકો એવો કલર બદલાય ત્યાં સુધી આપણે તળીશું। તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી આપણા ગાંઠિયા એકદમ સરસ રીતે ક્રિસ્પી બની જાય। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થશે એટલે આપણા ગાંઠિયા એકદમ સરસ રીતે તળાઈ જશે। તો હવે આપણે આ ગાંઠિયાને બહાર કાઢી લેવાના છે અને આપણે બટર પેપર ઉપર રાખી દઈશું, જેથી ગાંઠિયામાંથી બધું જ તેલ શોષાઈ જાય। તો ગાંઠિયાને આપણે બહાર કાઢી લઈશું। એવી જ રીતે આપણે સંચામાં રહેલા લોટને આ રીતે ગાંઠિયા પાડી અને તૈયાર કરી લઈશું। તો કોઈ પણ માથાકૂટ વગર આપણે ઇઝીલી આ રીતે ગાંઠિયા બનાવી શકીએ છીએ। આ ગાંઠિયાને તમે બાળકો માટે બનાવી શકો છો અને તમે ચા સાથે પણ આ ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે। એકદમ ક્રિસ્પી, પોચા અને બનવામાં પણ ઈઝી છે। તો તમે પણ આ રીતે ક્યારેક ગાંઠિયા બનાવવાનો ટ્રાય ના કર્યો હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે જરૂરથી શેર કરજો
અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવા રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે। તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।